જ્ઞાનસ્ય ફલમ વીરતિ, એટલે કે જ્ઞાનનું ફળ શું? તો કે વીરતિ. વીરતિ એટલે શું? તો કે જે વિરામ પમાડે તે વીરતિ, જે નુકસાનથી બચાવે એ વીરતિ, જે નુકસાનથી બચાવે એ જ ચારિત્ર. એક વખત આગમાં હાથ નાખી દીધો આપણે ભૂલથી, નાનો છોકરો રમતા રમતા 1-2 વર્ષનો હોય, હજી સુધી ક્યારે અગ્નિનો સંપર્ક થયો ન હોય તો એને ખબર ન પડે આ બાળેની વસ્તુ છે. એટલે જ્ઞાન હવે જીવનભર બાળકને અગ્નિથી સાવધાન કરશે, અગ્નિથી દૂર રાખશે, અને અગ્નિથી જે બળતરા પેદા થાય છે અથવા તો અગ્નિથી થતા જે નુકસાન છે એનાથી હવે એને સાવચેત રાખશે. ગમે તેટલો અગ્નિના સંપર્કમાં જાય, ચાહે માચીસ પ્રગટાવીને દીવો પ્રગટાવવાનો હોય તો પણ બહુ સંભાળ લેશે, રોટલી બનાવવાની હોય, ગેસ પ્રગટાવવાનું હોય, કંઈ પણ કરવાનું હોય, હવે એના અગ્નિનો વપરાશ પણ બહુ સંભાળીને કરશે, કારણ કે એને ખબર છે કે આનો ઉપયોગ કઈ રીતે કરે, આના લાભ નુકસાન શું છે. સમજણ આવી ને તો તમે એનાથી થતા નુકસાનથી અટકી ગયા. બોલો, જે દિવસે આપણને દોષોની સમજણ આવશે ને, કશાયોની સમજણ આવશે કે ક્રોધ કેવો છે, માન કેવો છે, માયા કેવી છે, લોભ કેવો છે, ઈર્ષ્યા કેવી છે, પૈશુન્ય કેવું છે, માયા કુશાવાદ કેવું છે, રાગ દ્વેષ કેવા છે, આ જે દિવસે સમજાઈ જશે ને, બરાબર, એનું જ્ઞાન આવી જશે ને, એટલે આ શાસ્ત્રકારોનું વચન અહીંયા એપ્લિકેબલ થશે. જ્ઞાનસ્ય ફલમ વીરતિ, જ્ઞાન એ જ કે તે તમને આવા નુકસાનકારી ભાવોથી બચાવે. હવે એને રાગ દ્વેષ કરવા પણ પડે તો એકદમ સંભાળીને કરે, કે જે રાગ દ્વેષ મારા આનંદ સંસારને ન વધારે, એટલા સંભાળીને કરે કે નજીકના ભાવમાં જલ્દી મને ખપાવી શકું, કારણ કે અત્યારે વિતરાગ થઈ શકતો હતો તો અત્યારે જ થઈ જાવ. જેમ આપણે આગથી બચીએ છીએ તેમ ગરમીથી પણ બચીએ છીએ. 45-50 ડિગ્રીમાં રહેવું પડે છે માટે રહીએ છીએ. જો ત્યાં એસી વાળી રૂમ અવેલેબલ હોય તો આપણે અંદર ઘૂસી રહીએ. બસ એવું જ છે કે કોઈક નિકાચિત કર્મના ઉદયથી સમ્યક દ્રષ્ટિ દીક્ષા લઈ શકતો નથી, બાકી એને યોગ મળે ને તો એ લઈ જ લે. માટે એ છે ને અંદરમાં કશાયોનું ટેમ્પરેચર 55 ડિગ્રી, 100 ડિગ્રી, અને હું તો કહું 1000 ડિગ્રી સેલ્સિયસ અંદરમાં આપણને તાપ છે આ કશાયોના કારણે, એ એને નથી ગમતું. હવે એનાથી દૂર જવા માંગે છે. જ્ઞાનનું જ કામ છે કે ભાઈ જ્ઞાનસ્ય ફલમ વીરતિ, આનાથી થતા નુકસાનથી બચાવે. એવું જ તત્વ પરિણતિ સ્વરૂપ જે ચારિત્ર છે એ ચારિત્ર પર આપણને જલ્દીમાં જલ્દી પ્રાપ્ત થાય એવા સરસ ભાવ સાથે આ પદના પૂજનમાં આપણે આગળ વધીશું.